રિપેરિંગ કરવાનું છે. રિપેરિંગ મતલબ સર્વિસ છે. આપણા વ્લોગિંગમાં વોઇસ નો પ્રોબ્લેમ આવતો છે. તમારા ભાઈના ન્યુ વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે હિતેશ સવારમાં આવી ગયા છે આપણી રૂમ પર. જોડાયેલા રહેજો દોસ્તો. આપણા આગળના વિડીયોમાં તમને બતાવીશું આજે ક્યાં ક્યાં જવાનું આવે છે અને મળે છે દોસ્તો. દોસ્તો આપણે આવી ગયા છે સવારમાં શાકભાજી લેવા છે ગોપીનાથ સુપર સ્ટોર. આપણે ટેમ્પો લઈને આવ્યા છે આપણે ગાડી. આપણે રાકેશભાઈના ઘેર આવ્યા છે. ચા પીવડાવે છે આપણને. આ રહી ચા, ગરમા ગરમ ચા પીવડાવે છે દોસ્તો. ઓહો, દોસ્તો આપણે આવી ગયા છે અત્યારે ટ્રેક્ટરની બેટરી લેવા માટે કિસાન ટ્રેક્ટર એન્ડ ઓટો ઇલેક્ટ્રિકલ પર. ટ્રેક્ટરની બેટરી બગડી ગઈ છે એટલે લેવા આવ્યા છે દોસ્તો. આછી દુકાન વ્યાજબી ભાવની મળશે એવું કીધું છે. આજે બધા જૂના ટ્રેક્ટર રિપેરિંગ માટે આવ્યા છે દોસ્તો, સર્વિસિંગ માટે. જોડાયેલા રહેજો દોસ્તો આપણા વ્લોગમાં. દોસ્તો આપણે બજાર ગયા હતા બેટરી લેવા. ટ્રેક્ટરની બેટરી લઈને આવી ગયા છે. ટાટા બેટરી ટ્રેક્ટરમાં નાખવાની છે બીજી બેટરી, એટલે આ છે રાકેશભાઈ, લઈ જ બદલાવવું પડશે. આ છે આપણું ટ્રેક્ટર. જોઈ લો દોસ્તો, તમે જોડાયેલા રહેજો દોસ્તો. આજે આપણે શું શું થાય છે જોવાનું છે. અમે ફરી જઈએ છીએ બજાર દોસ્તો, કારણ કે ટ્રેક્ટરની બેટરી લાવ્યા હતા પણ વાયર બરાબર નથી જે બેટરીમાં જોઈન્ટ કરવાના આવે છે. એટલે અમે ફરી પાસે જઈએ છીએ બજાર ગેરેજ પર બતાવવા માટે અને વાયર ફિટ કરાવવા માટે દોસ્તો. તો તમે જોડાયેલા રહેજો આપણા વિડીયોમાં. આગળ બજારમાં જવાનું છે અને ગેરેજ પર જઈને મળીએ છીએ દોસ્તો. દેશી માણસોની દેશી મજા દોસ્તો. ટ્રેક્ટર લઈને જવાની કંઈક મજા જ અલગ છે, ટ્રેક્ટરમાં બેસીને જવાની. ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છે વાઘોડિયા બજાર. ધીરજ ચોકડી પહોંચી ગયા છે દોસ્તો. તમે જોઈ શકો છો આ બજાર આવી ગયું છે. આપણે આગળ એક ટ્રેક્ટર ચાલે છે, પાછળ 2 બાઇક ચાલે છે દોસ્તો. હવે ગેરેજ બાજુ જઈએ છીએ અને ગેરેજ વાળાને બતાવીએ છીએ દોસ્તો. દોસ્તો આપણે આવ્યા છે ટ્રેક્ટર સર્વિસ કરાવવા. કેવું રાકેશભાઈ, શું કરવા આવ્યા? ઓય, શું કરવા આવ્યા? ટ્રેક્ટર આ રિપેરિંગ કરવાનું છે. રિપેરિંગ મતલબ સર્વિસ. ઓઇલ નાખશે, ઓઇલ નાખીને ગ્રીસિંગ કરશે. ગ્રીસિંગ કરી બધા રટર નું ઓઇલ ચેક કરશે. ચેક કરી બધું પૂરું સર્વિસ કરશે. સર્વિસ કરીને પછી અહીંથી બધું પછી ઘેર જઈશું. આ એટલે ટ્રેક્ટરનું શું નામ લાય? કિસાન ટ્રેક્ટર એન્ડ ઓટો ઇલેક્ટ્રિકલ્સ. સર્વિસ કરાવીને પછી અમે ઘેર જઈએ છીએ. એટલે ભાઈઓ તમારે બી ટ્રેક્ટર સર્વિસ કરવા હોય તો અહીં આવતા સરસ મજાનું એ કરે છે. સારું સર્વિસ કરે છે. હા, સારું કરે છે. હા, અમે જ લઈને આવ્યા પૂછે. આ ખુલ્લી છે ને આ જો આ બધું કામ ચાલે છે ને આ બધું નાખશે. હા, અને બીજા બી બહુ બધા ટ્રેક્ટર આવેલા છે દોસ્તો. તો આખી લાઈન પડી સામે પછી બાઇક જોયો તો બાઇક સામે. દોસ્તો ચાલે છે આપણા ટ્રેક્ટરનું સર્વિસ કામ. દોસ્તો આપણે જવાનું છે જમવા. ભારત આવી ગયો છે આ લેવા આપણને. તમારે આવવાનું છે કે નહીં? દોસ્તો રૂમ પર જઈને મળીએ છીએ હવે તમને. તો આપણે મંગાવ્યું છે આપણા વ્લોગિંગમાં વોઇસ નો પ્રોબ્લેમ આવતો હતો એટલે માઇક
અનબોક્સિંગ કરીએ તો દોસ્તો ઓનલાઈન મંગાવ્યું હતું કેવું આવ્યું છે જોઈએ છે ફોટા પાડી દોસ્તો જોઈએ છે હવે અંદર કેવું છે શું આવ્યું છે બોક્સમાં કનેક્ટર છે દોસ્તો આ મોબાઈલમાં નાખવાનું આ છે આપણું માઇક બોલવાનું ના આઈફોન નું કનેક્ટર પણ છે દોસ્તો એક ચાર્જિંગ કેબલ છે મળે છે હવે આપણે વોઇસ નો પ્રોબ્લેમ નહીં આવે દોસ્તો કારણ કે આપણે મંગાવી દીધું છે માઇક તમને પછી ક્વોલિટી ચેક કરાવશું દોસ્તો આગળના બ્લોગમાં બાય બાય તો રૂમ પર ફ્રી બેઠા હતા એટલે વિચાર આવ્યો કે નદી બાજુ જતા આવીએ થોડો માઇન્ડ ફ્રેશ થઈ જાય આવી જગ્યાએ આવે તો દોસ્તો એટલે આવ્યા છે આપણે નદી બાજુ આ છે વાઘોડિયા દેવ નદી જોડે જોડે બાઇક ધોવાનું કામ ચાલુ છે દોસ્તો ભારતભાઈ રાકેશભાઈ નદીમાં આવ્યા છે બાઇક ધોવા આ તો નદી આ તો નાનો બ્રિજ આ મોટો બ્રિજ છે જોડાયેલા રહેજો દોસ્તો આપણા વિડીયોમાં આગળ શું ચાલે છે તમને બતાવીશું જેવી રીતે સપોર્ટ કરો છો એવી રીતે કરતા રહેજો દોસ્તો સપોર્ટ આપણા બ્લોગને આગળ ને આગળ વધારે શેર કરજો અને મળીએ છીએ દોસ્તો તમને થોડી વાર પછી दोस्तों आज के लिए बस इतना ही है मिलते हैं कल और आप सभी का थैंक यू ब्लॉग देखने के लिए आप ऐसे ही हमको सपोर्ट करते रहना जल्दी ही हम कुछ नया करने वाले हैं बाय बाय गुड नाइट लाइक करिए दोस्तों शेयर करिए और सब्सक्राइब करिए अपने चैनल को बाय बाय गुड नाइट